હાય એવરીવન, વેલકમ ટુ ધી ચેનલ ધ યુટીસી ચેનલના ઓનલાઈન પ્લેટફોર્મ પર હું મનીષ પરમાર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। GSSB દ્વારા એક નવી અપડેટ આવી છે, એક નવી ભરતી બહાર પાડવામાં આવી છે। તો એ ભરતી કઈ છે અને કયા વિદ્યાર્થીઓ એપ્લાય કરી શકે, બરાબર, એ શું અપડેટ છે એના વિશે આ વિડીયોમાં ચર્ચા કરવાના છે। તો સૌપ્રથમ જે વિદ્યાર્થીઓ આ ચેનલ પર નવા હોય, સૌપ્રથમ વિડીયો જોઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકન પ્રેસ કરી દેજો કે જેથી કોઈ પણ માહિતી આપતો વિડીયો અપલોડ થાય તેની નોટિફિકેશન તમને મળી રહે। તો વિડીયોને આપણે સ્ટાર્ટ કરીએ। તો સૌપ્રથમ જે તમે થંબનેલ જોયું છે, GSSB વાયરમેન ભરતી 2025, એટલે કે જે ભરતી છે તે કઈ પોસ્ટ માટે છે? વાયરમેન। ઓકે, હવે આ વાયરમેનની ભરતી માટે શું યોગ્યતા હોવી જોઈએ, ફોર્મ ક્યારથી ભરવાના શરૂ થવાના છે, એટલે કે લાસ્ટ ડેટ કઈ છે ફોર્મ ભરવાની, એજ લિમિટ, વય મર્યાદા, બરાબર, ત્યાર પછી પગાર ધોરણ, સેલેરી, અભ્યાસક્રમ, સિલેબસ શું હોવો જોઈએ કે જેથી તમને તૈયારી કરવાની સમજ પડે, અને પરીક્ષા પદ્ધતિ એટલે કે એક્ઝામ પેટર્ન, આ બધી જ માહિતી આપતો આપણે આ વિડીયોમાં ચર્ચા કરવાના છે। ઓકે, તો સૌપ્રથમ જે વિદ્યાર્થીઓ સરકારી નોકરીની તૈયારી કરી રહ્યા છે અને આ પર્ટિક્યુલર પોસ્ટ માટે ટાર્ગેટ કરી રહ્યા છો, બરાબર, તો એવા વિદ્યાર્થીઓ માટે અમે એક વોટ્સઅપ ગ્રુપ બનાવેલું છે, એટલે સ્પેશિયલ વાયરમેન વોટ્સઅપ ગ્રુપ, એટલે કે જેની અંદર પ્રિપેરેશન કઈ રીતના કરી શકાય તેમજ બીજી બધી માહિતી પણ અમે આપીશું। તો એ વોટ્સઅપ ગ્રુપની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, ત્યાંથી તમે વોટ્સઅપ ગ્રુપ જોઈન કરી શકો। ઓકે, તો વિડીયોમાં હવે આગળ વધીએ। તો સૌપ્રથમ આપણે વાત કરીશું જે નોટિફિકેશન આવી છે, બરાબર, GSSB ની ઓફિશિયલ વેબસાઇટ પર, કે જેમાં જે એડવર્ટાઇઝમેન્ટ નંબર છે 311/2025-26 અને પોસ્ટ છે આપણી કઈ? વાયરમેન ક્લાસ 3, બરાબર છે। આગળ વધીએ, કયા વિભાગ માટે છે? તો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા માર્ગ અને મકાન વિભાગ રોડ એન્ડ બિલ્ડિંગ ડિપાર્ટમેન્ટ ના નિયંત્રણ હેઠળના ખાતાના વડા અધિક્ષક ઇજનેર શ્રી વિદ્યુત એટલે કે ઇલેક્ટ્રિકલ ગાંધીનગરની કચેરી હસ્તકની વાયરમેન વર્ગ 3 સંવર્ગની કુલ 66 જગ્યાઓ, 66 વેકેન્સી છે। ટોટલ વેકેન્સી કેટલી છે? 66 વેકેન્સી છે, 66 જગ્યાઓ, સારી વેકેન્સી કહેવાય। સ્પર્ધાત્મક પરીક્ષા મારફતે સીધી ભરતીથી ભરવા માટેની પ્રક્રિયામાં પસંદગી યાદી તૈયાર કરવા માટે ઉમેદવારો પાસેથી ઓજસ વેબસાઇટ મારફત ઓનલાઈન અરજીપત્રક મંગાવવામાં આવે છે। આ માટે ઉમેદવારોએ જે ઓફિશિયલ વેબસાઇટ છે ojas.gujarat.gov.in વેબસાઇટ પર તારીખ 11/6/2025 એટલે કે 11 જૂન 2025 આજથી, બરાબર, આજથી 11/6/2025 બપોરના 2 કલાકથી 25/6/2025 25 જૂન 2025 સુધી તમે ઓનલાઈન અરજી કરી શકશો, 25 તારીખની રાત્રે 11:59 કલાક સુધી, બરાબર છે। તો સૌપ્રથમ જે ફોર્મ ભરવાની તારીખ છે, એટલે કે ફોર્મ આજથી ભરવાના શરૂ થવાના છે, 11 જૂન 2025 બપોરના 2 કલાકથી તમે 25 તારીખ સુધી ફોર્મ ભરી શકશો। એટલે ફોર્મ ભરવાની જે લાસ્ટ ડેટ છે, બરાબર, તે કઈ છે? 25 જૂન 2025। ઓકે, હવે આગળ વધીએ। જગ્યાની વિગત, જે ટોટલ વેકેન્સી આપણને આપી છે કેટલી છે? 66 વેકેન્સી, બરાબર, એમાં કક્ષાવાર જગ્યાઓ, કેટેગરી વાઇઝ જગ્યા તમને આપી છે, બરાબર। અનરિઝર્વ કેટેગરી માટે EWS અહીંયા લખી દઈએ છે, બરાબર, અનરિઝર્વ કેટેગરી માટે આર્થિક રીતે નબળા વર્ગ એટલે કે આપણા EWS, ધેન આફ્ટર SC, ST, SCBC, બરાબર, અને ત્યારબાદ જે મહિલાઓ માટે અનામત જગ્યા છે તેના પણ નંબર્સ અહીં આપેલા છે, બરાબર છે। તો કેટેગરી વાઇઝ જગ્યાઓ પણ અહીંયા છે, તો તમે જે કેટેગરીથી બિલોંગ કરતા હોય તમે તમારી નંબર ઓફ પોસ્ટ જોઈ શકો। ઓકે, ટોટલ કેટલી વેકેન્સી છે? 66। આગળ વધીએ, વય મર્યાદા, એજ લિમિટ, ઘણા કોલ આવેલા કે સર આમાં એજ લિમિટ શું છે, કોણ ભરી શકે, કોણ નહીં ભરી શકે, મતલબ કેટલી ઉંમર સુધી? તો અરજી કરવાની છેલ્લી તારીખ એટલે કે 25 જૂન 2025, બરાબર છે, 18 વર્ષથી ઓછી નહીં, 18 થી ઉંમર ઓછી હોવી જોઈએ નહીં, અને 33 વર્ષથી વધુ હોવી જોઈએ નહીં, બરાબર। ગુજરાત મુલકી સેવા વર્ગીકરણ ભરતી સંસદની જોગવાઈઓ અનુસાર અગાઉથી ગુજરાત સરકારની સેવામાં હોય
તેવા ઉમેદવારની તરફેણમાં ઉપલી વયમર્યાદા હળવી કરી શકાશે. ઓકે, જેને જે લાગુ પડતું હોય. અને વય મર્યાદામાં છૂટછાટ એટલે કે અનામત વર્ગના પુરુષ તથા મહિલા ઉમેદવારો માટે, એટલે કે તમને ખ્યાલ જ હશે, જો તમે એ કેટેગરીથી બિલોંગ કરતા હોય, SC ST અથવા તો મહિલા ઉમેદવારો માટે 5 વર્ષ 10 વર્ષ જે હોય છે તે તમારે નોટિફિકેશનમાં વ્યવસ્થિત જોઈ લેવું. એ PDF હું તમને ગ્રુપમાં મૂકી આપીશ. એટલે કે એજ લિમિટ તો કઈ છે, 18 થી 33 વર્ષ સુધી, અને SC ST કેન્ડિડેટ માટે +5 એટલે કે 38 વર્ષ સુધી તમે ફોર્મ ભરી શકો. ઓકે, આગળ વધીએ. પગાર ધોરણ, બરાબર છે, પગાર ધોરણ સેલેરી, તો જે હમણાં ઇમ્પોર્ટન્ટ છે એના વિશે વાત કરીએ. પ્રથમ 5 વર્ષમાં તો પ્રતિ માસ 26,000 રૂપિયા ફિક્સ પગારથી નિમણૂક અપાશે. બરાબર, તેમજ ઉક્ત ઠરાવના અન્ય લાભો મળવા પાત્ર થશે. એટલે કે જે ફિક્સ પગાર 5 વર્ષમાંથી કેટલા છે, 26,000 રૂપિયા. અને જો 7મો પગાર પંચ, આ જરા જોઈ લઈએ. ઠરાવમાં દર્શાવેલી બોલીઓ અને શરતોને આધીન નિમાયેલા ઉમેદવાર 5 વર્ષના અંતે ઉમેદવારની સેવામાં સંતોષકારક જણાયેથી સંબંધિત કચેરીમાં 7મા પગાર પંચના રૂપિયા 19,900 થી 63,200 લેવલ 2 ના પગાર ધોરણમાં નિયમિત નિમણૂક મેળવવાને પાત્ર થશે. એટલે કે 5 વર્ષ પછી તમને આ પે સ્કેલ લાગુ પડશે. ઓકે, આગળ જઈએ. તો આ સેલરી વિશે વાત થઈ ગઈ. પગાર ધોરણ શું રહેશે, હમણાં આપણે ધ્યાન રાખીએ કે 26,000 કેટલા વર્ષ માટે ફિક્સ છે, 5 વર્ષ માટે. બરાબર છે, 5 વર્ષ માટે પ્રતિ માસ 26,000 રૂપિયા ફિક્સ વેતન છે. સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ કે હવે ફોર્મ કોણ ભરી શકે, એજ્યુકેશન ક્વોલિફિકેશન શું હોવું જોઈએ. બરાબર, શૈક્ષણિક લાયકાત, એજ્યુકેશન ક્વોલિફિકેશન શું હોવું જોઈએ. બરાબર, તો આ વસ્તુ જરા ધ્યાન આપજો. મિનિમમ 2 યર્સ, ખાસ અહીંયા 2 યર્સ, બરાબર છે, 2 વર્ષ, 2 years certificate course of wireman or electrician obtained from any of the industrial training institute. બરાબર, ITI established by the government. એટલે કે જેમણે ITI માં ઇલેક્ટ્રિશિયન ઓર વાયરમેન ટ્રેડમાંથી એજ્યુકેશન મેળવેલું હોય, 2 વર્ષનો કોર્સ, ખ્યાલ આવે છે, 2 વર્ષનો કોર્સ વાયરમેન અથવા તો ઇલેક્ટ્રિશિયન ITI કરેલું હોય તો એવા વિદ્યાર્થીઓ ફોર્મ ભરી શકશે. ઇલેક્ટ્રિશિયન ઓર વાયરમેન, બરાબર છે, ITI કરેલું હોય. પોઝેસ ધ બેઝિક નોલેજ ઓફ કોમ્પ્યુટર તમને આવડતું હોવું જોઈએ, બેઝિક નોલેજ હોવું જોઈએ. બરાબર, એપ્લિકેશન એઝ પ્રિસ્ક્રાઇબ્ડ ઇન ગુજરાત સિવિલ સર્વિસ. ધેન આફ્ટર પોઝેસ એડિક્વેટ નોલેજ ઓફ ગુજરાતી ઓર હિન્દી ઓર બોથ, ગુજરાતી અને હિન્દી બંને ભાષાનું નોલેજ હોવું જોઈએ. બરાબર છે. ધેન આફ્ટર ધ કેન્ડિડેટ appointed by direct selection shall require to get himself registered with the Secretary Licensing Board of Energy and Petrochemicals Department of the Government of Gujarat at the time of appointment if he is not so registered. બરાબર, જો તમે રજીસ્ટર નથી કર્યું તો તમે જ્યારે અપોઇન્ટ થાવ, ફાઇનલ તમારું સિલેક્શન થાય ત્યાં સુધીમાં તમારે રજીસ્ટર કરાવી દેવાનું રહેશે. તો આ આપણી થઈ ગયું શૈક્ષણિક લાયકાત, યોગ્યતા, કે તમારું ક્વોલિફિકેશન શું હોવું જોઈએ. તો 2 વર્ષનો વાયરમેન અથવા તો ઇલેક્ટ્રિશિયન ITI ટ્રેડ કરેલો હોવો જોઈએ. ઓકે, આગળ વધીએ. કોમ્પ્યુટરની જાણકારી, એ તો તમને ખ્યાલ હશે કે 10મું કરેલું અથવા 12મું કરેલું હોય તો તમારા સર્ટિફિકેટમાં કોમ્પ્યુટર સબ્જેક્ટ તરીકે હોવો જોઈએ, અથવા તો તમે કોઈક બહારથી કોઈ એક્ઝામ આપેલી હોવી જોઈએ. એ વસ્તુ તમારે જરા જોઈ લેવાનું છે. બરાબર છે. અભ્યાસક્રમ મુજબ કોમ્પ્યુટર અંગેનું બેઝિક નોલેજ ધરાવતા હોવાનું અંગેનું કોઈ પણ તાલીમી સંસ્થાનું પ્રમાણપત્ર, મેં કીધું તમારે તે પ્રમાણે તમે કોઈ કોર્સ કરેલો હોવો જોઈએ, માર્કશીટ ધરાવતા હોવા જોઈએ, અથવા સરકાર માન્ય યુનિવર્સિટી અથવા તો સંસ્થામાં કોમ્પ્યુટર જ્ઞાન અંગેના કોઈ પણ ડિપ્લોમા, ડિગ્રી કે સર્ટિફિકેટ કોર્સ કરેલા હોય તેવા પ્રમાણપત્રો, અથવા ડિગ્રી કે ડિપ્લોમા અભ્યાસક્રમમાં કોમ્પ્યુટર એક વિષય તરીકે હોય તેવા પ્રમાણપત્રો, અથવા ધોરણ 10 અથવા ધોરણ 12ની પરીક્ષા કોમ્પ્યુટરના વિષય સાથે પાસ કરેલું હોય તેવા પ્રમાણપત્રો ધરાવતા હોવા જોઈએ. એટલે કોમ્પ્યુટર એક સબ્જેક્ટ તરીકે તમારા સર્ટિફિકેટમાં હોવું જોઈએ. આગળ જઈએ. પરીક્ષા ફી, બરાબર, તો બિન અનામત વર્ગ અનરિઝર્વ કેટેગરી માટે 500 રૂપિયા છે, અને અનામત વર્ગ માટે કેટલા છે, 400 રૂપિયા છે. પરીક્ષામાં ઉપસ્થિત રહેલા ઉમેદવારોને પરીક્ષા ફી પરત કરવામાં આવશે. બરાબર, જે વિદ્યાર્થીઓ ફોર્મ ભરે છે અને એક્ઝામ આપવા જાય છે તો તેવા વિદ્યાર્થીઓને જે પણ ફી ભરેલી છે તે તમને રિટર્ન થઈ જશે. બરાબર, એની પ્રોસેસ હોય છે એ આપણે સમય જતા એના પર વિડીયો બનાવીશું. હમણાં જે ઇમ્પોર્ટન્ટ છે તેના વિશે ચર્ચા કરી લઈએ. પરીક્ષા પદ્ધતિ,
એક્ઝામ પેટર્ન, તમે આઈટીઆઈ કરેલું છે ઇલેક્ટ્રિશિયન ઓર વાયરમેન, તમે કોઈ એક્ઝામ આપી નથી ધારો કે, બરાબર, અને તમે પહેલી વાર એક્ઝામ આપવા જઈ રહ્યા છો, તો તમારા માટે સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે એક્ઝામ પેટર્ન શું હશે, બરાબર, આ સમજવું ખૂબ જ જરૂરી છે. એમ જ તૈયારી કરીને ખાલી ફોર્મ ભરી દેશો ને એમ જ તૈયારી કરવા વગર જશો તો કોઈ પણ હાલતે પાસ થવાતું નથી, કારણ કે બધા તૈયારી કરતા હોય છે. માનીએ કે આમાં કોમ્પિટિશન ઓછી હશે, બરાબર, આમાં સિલેક્શન તમારું થવાના ચાન્સીસ વધી જાય, પણ તમારે થોડા તો સિરિયસ બનવું પડે. તો પહેલા તો જોઈએ પરીક્ષા પદ્ધતિ. તો જોઈ લઈએ કે સામાન્ય વહીવટના ઠરાવ ક્રમાંક પરીક્ષા પદ્ધતિ અનુસાર પરીક્ષા એક તબક્કામાં હેતુલક્ષી MCQ મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન, બરાબર, જે ABCD 4 ઓપ્શન આપેલા હોય ને એમાંથી આપણે એક ઓપ્શન સિલેક્ટ કરવાનો હોય, પ્રકારના પ્રશ્નોવાળી CBRT અથવા તો OMR કોમ્પ્યુટર બેઝ રિસ્પોન્સ ટેસ્ટ અથવા તો ઓપ્ટિકલ માર્ક રિકોગ્નિશન પદ્ધતિની સ્પર્ધાત્મક પરીક્ષા લેવામાં આવશે. કાં તો ઓનલાઈન હોઈ શકે કાં તો ઓફલાઈન હોઈ શકે, બરાબર. એ સિલેબસ જરા એમાં મેન્શન કરેલું હોતું હોય જ છે. આ પરીક્ષા પાર્ટ A અને પાર્ટ B એમ બે ભાગમાં લેવામાં આવશે, અને પ્રશ્નપત્રનું લેવલ શૈક્ષણિક લાયકાતને સમકક્ષ રહેશે, એટલે કે જે પેપર હશે તમારું, જે તમે ભણેલા છો એને સિમિલર હશે, એટલે કે એના લેવલનું હશે. સિમિલર ધેટ મીન્સ એના સમકક્ષ હશે, ઇક્વલ હશે. ચાલો, હવે આપણી જે એક્ઝામ છે, બરાબર, જે પેપર આવે છે તેમાં કેટલા પાર્ટ્સ આવશે? બે, પાર્ટ A એન્ડ પાર્ટ B. જે પાર્ટ A છે તે કેટલા માર્ક્સનો છે? 60 માર્કનો, અને પાર્ટ B કેટલા માર્કનો છે? 150 માર્કનો. ઓકે, 60 + 150 કેટલા માર્ક્સનું પેપર આવશે તમારું? 210. સમજાય છે વાતમાં? 210 માર્ક્સની એક્ઝામ થશે તમારી, બરાબર છે, જેમાં પાર્ટ A અને પાર્ટ B, પાર્ટ A કેટલા? 60 ને પાર્ટ B 150, આમ કુલ 210 માર્ક્સનું પેપર હશે. હવે પાર્ટ A માં કયા કયા વિષય છે તે જોઈ લઈએ. તાર્કિક કસોટીઓ તથા ડેટા ઇન્ટરપ્રિટેશન કેટલા માર્કનું? 30 માર્કનું. અને ગાણિતિક કસોટીઓ કેટલા માર્કનું? 30 માર્કનું. ઇન શોર્ટ, મેથ્સ અને રીઝનિંગ, બરાબર, મેથ્સ અને રીઝનિંગ કેટલા માર્ક્સનું છે? 60 માર્કનું છે ટોટલ, બરાબર છે. આનો પણ સિલેબસ આવે છે સબ્જેક્ટ ટોપિક વાઇઝ, એ પણ આપણે જોઈ લઈએ, તમને ખ્યાલ આવી જશે. એટલે કે પાર્ટ A કેટલા માર્કનો? 60 માર્કનો છે મેથ્સ રીઝનિંગ, અને પાર્ટ B મેં તમને કીધું 150 માર્ક્સનું, તેમાંથી ભારતનું બંધારણ, વર્તમાન પ્રવાહ એટલે કે કરંટ અફેર્સ, ગુજરાતી અને અંગ્રેજી કોમ્પ્રિહેન્શન, એટલે કે પેરેગ્રાફ પરથી આન્સર લખવાના નથી, ફકરા પરથી જવાબ, જે તમે સ્કૂલમાં ભણેલા હશો, બરાબર. ભારતનું બંધારણ, વર્તમાન પ્રવાહ, ગુજરાતી અંગ્રેજી કોમ્પ્રિહેન્શન કેટલા માર્કનું? 30 માર્કનું. અને સંબંધિત વિષય અને તેની ઉપયોગિતાને લગતા પ્રશ્નો, એટલે કે ઇલેક્ટ્રિશિયન અથવા તો વાયરમેન ને જે તમે અભ્યાસ કરેલો છે તેનું પ્રશ્ન, તેના ક્વેશ્ચન્સ કેટલા માર્કના? 120 માર્કના. આમ કુલ કેટલું? 150 + 60, એટલે કેટલા માર્ક્સનું પેપર આવશે? 210 માર્ક્સનું પેપર આવશે. સમજાય છે વાતમાં? એટલે કે તમે જે ભણેલા છો ઇલેક્ટ્રિશિયન અથવા તો વાયરમેનનું જે ભણેલા છો તેમાંથી 120 માર્ક્સનું પૂછાશે, બાકીની જે છે તે તમારે તૈયારી કરવાની છે. ઓકે, એટલે જે ભણેલા છો તે તો વાંચવું જ પડશે તમારે. ઓકે, તો આ વાત થઈ ગઈ આપણી પરીક્ષા પદ્ધતિની. તો બે પાર્ટમાં એક્ઝામ થશે અને કેટલા માર્ક્સની થશે એ પણ મેં તમને જણાવી દીધું. ત્યારબાદ જરા જોજો, આમાં ધ્યાન આપજો. અભ્યાસક્રમની વિષય વસ્તુ નિયત કરેલ શૈક્ષણિક લાયકાત મુજબ રહેશે. પાર્ટ A માં 60, પાર્ટ B માં 150, 210 મેં તમને વાત કરી દીધી. 210 પ્રશ્નો પૂછવામાં આવશે અને કુલ 3 કલાક એટલે 180 મિનિટ જે આપણું પેપર થશે તે 3 કલાકનું થશે, 180 મિનિટનું, બરાબર. MCQ પદ્ધતિમાં ખોટો જવાબ આપવાના સંજોગમાં પ્રશ્નને ફાળવેલ માર્કના 1/4 માર્ક, એટલે કે 0.25 માર્ક્સ શું થશે? નેગેટિવ થશે. 0.25 માર્ક્સ નેગેટિવ, 1/4. એટલે શું? સમજાવી દઉં. જો તમે પહેલી વાર જ એક્ઝામ આપવાનો હોય તો તમને ક્વેશ્ચન કન્ફ્યુઝ થશો. એટલે કે તમે એક પ્રશ્નનો જવાબ આપેલો છે, બરાબર. હવે એ પ્રશ્નનો જવાબ ખોટો પડે છે તો તમારા 1 તો જશે જ, પણ બીજા કેટલા જશે? 0.25 પણ જશે, એટલે 1.25 માર્ક્સ તમારા ડિડક્ટ થશે. એને કહેવાય નેગેટિવ માર્કિંગ, બરાબર. નેગેટિવ માર્કિંગ એટલે જે તમે ખોટો જવાબ આપો છો તો એનો 1 માર્ક તો જાય જ છે, પણ બીજા 0.25 માર્કમાં તમારા નેગેટિવમાં જશે. ઓકે, આને કહેવાય નેગેટિવ માર્કિંગ. પરીક્ષા પૂર્ણ થઈ હતી મંડળ દ્વારા પ્રોવિઝનલ આન્સર કી પ્રસિદ્ધ કરવામાં આવશે, એ આપણે જોઈશું આગળ. એટલે ફાઇનલ આન્સર કી, પ્રોવિઝનલ આન્સર કી આપવામાં આવે. પછી પ્રો ડેટા આ બધું હમણાં કામનું નથી, એ આપણે આગળ જઈને જ્યારે જરૂર હશે ત્યારે જોઈશું. ઓકે, પરિણામની પ્રસિદ્ધિ,
બરાબર. તો ન્યૂનતમ ગુણવત્તા ધોરણ રહેશે કયું? તો જોઈએ, પાર્ટ એ માટે લઘુત્તમ ગુણવત્તા ધોરણ 40% અને પાર્ટ બી માટે લઘુત્તમ ગુણવત્તા ધોરણ 40% રાખવામાં આવેલ છે. તમામ કેટેગરીના ઉમેદવાર માટે 40% માર્ક્સ કરતા ઓછું લઘુત્તમ ગુણવત્તા ધોરણ કોઈ પણ સંજોગોમાં રહેશે નહીં. તો લઘુત્તમ ગુણવત્તા ધોરણ એટલે શું સમજો, સમજાવું છું. ઓકે, હવે આની અંદર મેં તમને કીધું કે પાર્ટ એ અને પાર્ટ બી છે, રાઈટ? પાર્ટ એ કેટલા માર્કનો છે? 60 માર્કનો. આ કેટલા માર્ક્સનો છે? 60 માર્કનો. અને પાર્ટ બી 150 માર્ક્સના. તો 60 ના 40%, એટલે કે કેટલા? 24 માર્ક્સ. ધ્યાન આપજો. અને 150 ના 40%, એટલે કેટલા માર્ક? 15 ચોક 60, એટલે 60 માર્ક. સમજજો વાતને. તમારે પાર્ટ એમાં 60 માંથી 24 તો લાવવાના જ રહેશે. ન્યૂનતમ ગુણવત્તા ધોરણ એટલે શું? 40% માર્ક. જે 40% માર્ક છે, 60 ના 40%, એટલે 60 માંથી કેટલા માર્ક્સ લાવવાના? 24. ને 150 માંથી કેટલા? 40%, એટલે 60 માર્ક. તમે આટલા માર્ક્સ તો લાવશો તો જ તમે ક્વોલિફાય ગણાશો. બીજું એક ઉદાહરણ તમને જણાવું. એવું સમજો કે આ 150 માંથી કોઈ એક સ્ટુડન્ટને 150 માંથી 150 માર્ક્સ આવે છે પાર્ટ બી માં, પણ પાર્ટ એને આવડતો નથી અને એના 60 માંથી ધારો કે 20 માર્ક્સ આવે છે, તો એ ભલે વધારે માર્ક્સ થાય છે ને 170 સૌથી વધારે, પણ એ ક્વોલિફાય ગણાશે નહીં. અહીંયા ન્યૂનતમ ગુણવત્તા ધોરણ રાખેલું છે, એટલે કે 60 જે માર્ક્સ છે તેના 40%, એટલે કે 24 માર્ક્સ તો લાવવાના જ રહેશે. સમજાય છે વાતમાં? બંને પાર્ટમાંથી કેટલા ટકા? 40% માર્ક લાવવાના રહેશે. એને કહેવાશે ન્યૂનતમ ગુણવત્તા ધોરણ. બરાબર. આ વસ્તુ ધ્યાનમાં રાખીને તૈયારી કરવાની છે. એટલે કોઈ જો એવું ઈચ્છતું હોય કે મેં પાર્ટ એ નહીં કરીએ તો ચાલી જાય, એવું નહીં ચાલશે. તમારે બધું જ વાંચવું પડશે. ચાલો જોજો, પસંદગી યાદી અને પ્રતીક્ષા યાદી તૈયાર કરવાની પદ્ધતિ એ પણ જરા જોઈ લઈએ. તો મંડળ દ્વારા પ્રોવિઝનલ પરિણામ પ્રસિદ્ધ કર્યા બાદ પરીક્ષાના પાર્ટ એ પાર્ટ બી માં ન્યૂનતમ ગુણવત્તા ધોરણ ક્વોલિફાઈંગ સ્ટાન્ડર્ડ જે મેં તમને કીધું તે જાળવીને કુલ ગુણના આધારે ભરવાની થતી કેટેગરી મુજબની જગ્યાના આશરે 2 ગણા ઉમેદવાર, એટલે કે 66 જે છે એના 2 ગણા ઉમેદવાર ગુણ્યા 2 સ્ટુડન્ટને પ્રમાણપત્રોની ચકાસણી માટે બોલાવવામાં આવશે. સમજાય? એટલે 10 વેકેન્સી હોય તો 10 ના 2 ગણા, તો 20 જણાને બોલાવે એમ. બરાબર છે. તો 66 ના મલ્ટીપ્લાય બાય 2 કેન્ડિડેટને પ્રમાણપત્ર એટલે કે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવશે. પ્રોવિઝનલ મેરિટ યાદીના 2 ગણા ઉમેદવારના પ્રમાણપત્રોની ચકાસણી બાદ જાહેરાતમાં દર્શાવ્યા મુજબની કેટેગરી મુજબ ભરવાની થતી જગ્યાઓના આધારે પસંદગી યાદી પ્રતીક્ષા યાદી તૈયારી કરવા માટે જરૂરી સંખ્યાના ઉમેદવારો ન મળવાના સંજોગોમાં જરૂર મુજબના પ્રોવિઝનલ મેરિટ યાદી પરના ઉમેદવારને પ્રમાણપત્રોની ચકાસણી માટે બોલાવવામાં આવશે. આ વસ્તુ આગળ તમને ખ્યાલ આવશે. ઓકે. ત્યારબાદ ઉમેદવારે મેળવેલા ગુણને ધ્યાને લઈ મેરિટ અનુસાર કેટેગરી મુજબની જગ્યા ભરવાની થશે. ખ્યાલ આવે છે? ભલે 2 ગણા ઉમેદવારને બોલાવે છે ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં, પણ જે જગ્યા છે તો પહેલા જે આવશે સ્ટુડન્ટ, જે સ્ટુડન્ટનું નામ મેરિટમાં ફર્સ્ટ હશે એનું સિલેક્શન પહેલા થશે. બરાબર છે. એટલે 2 ગણા ઉમેદવારને બોલાવવામાં આવશે. પસંદગી યાદી અને પ્રતીક્ષા યાદી છે. ઓકે. તો જોઈન વાયરમેન વોટ્સઅપ ગ્રુપ. તો જે વિદ્યાર્થીઓ આ એક્ઝામનું ફોર્મ ભરવાના છે, આ વેકેન્સી માટે ફોર્મ ભરવાના છે, પહેલી વાર તૈયારી કરી રહ્યા છે, અથવા તો તમે આની તૈયારી કરવા માંગો છો, તો અમારું જે વોટ્સઅપ ગ્રુપ છે, બરાબર, વાયરમેન વોટ્સઅપ ગ્રુપ છે, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. બરાબર છે. તે લિંકમાં તમે આ વોટ્સઅપ ગ્રુપમાં જોઈન કરી શકો. એના સિવાય અમારો જે હેલ્પલાઇન નંબર છે 6354999091 6354999091 પર તમે અમને કોલ કરી શકો, વધારે માહિતી પૂછી શકો, અને આપણા વોટ્સઅપ ગ્રુપમાં મટીરિયલ કે જે પણ હેલ્પ થતી હશે આપણે કરી આપીશું. ઓકે. એના સિવાય વેબસાઇટ www.theutc.in પર તમે વિઝિટ કરી શકો. બરાબર છે. તમારે અમારી એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટે આ સ્કેનર સ્કેન કરો. ધ યુટીસી એપ તમારે ડાઉનલોડ કરીને ઇન્સ્ટોલ કરવાની છે અને પછી રજીસ્ટર કરવાની છે. એમાં પણ તમને નોટિફિકેશન મળતી રહેશે. ઓકે. તો આપણી આની અંદર આપણે જે કયા વિદ્યાર્થી કેવી રીતના ફોર્મ ભરે તેના વિશે ચર્ચા કરી. હવે સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ મેં તમને કીધું તે પ્રમાણે કે અભ્યાસક્રમ, સિલેબસ. બરાબર.
તો જે આપણી ઓફિશિયલ વેબસાઇટ છે, સમજો જરા, ઓફિશિયલ વેબસાઇટ પર દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે, ફિઝિકલ હેન્ડીકેપ્ડ વિદ્યાર્થીઓ માટે વાયરમેનની ભરતી આવી હતી. બરાબર છે, વાયરમેનની ભરતી આવી હતી 257 2024-25, વાયરમેન વર્ગ 3. ઓકે, કુલ કેટલી વેકેન્સી હતી? કુલ 14 જેટલી વેકેન્સી હતી, આઈ થિંક. હા, 14 જેટલી વેકેન્સી હતી. અને સેમ વસ્તુ કે એમાં પણ તમે જોઈ શકો, એમાં પણ જે ક્વોલિફિકેશન માંગેલું છે સેમ વસ્તુ આપણું જે છે તે જ છે. શું છે? મિનિમમ 2 years ઓફ સર્ટિફિકેટ કોર્સ ઓફ વાયરમેન ઓર ઇલેક્ટ્રિશિયન obtained from any of industrial training institute established by the government. બરાબર, એટલે કે જેમણે વાયરમેન અથવા તો ઇલેક્ટ્રિશિયન આઈટીઆઈ કરેલું છે તેવા વિદ્યાર્થીઓ ફોર્મ ભરી શકે. બરાબર છે, અને એનું ફોર્મ ભરવાની કઈ છેલ્લી તારીખ અહીંયા હતી કે 1 એપ્રિલ 2025 થી 25 એપ્રિલ 2025 સુધી ફોર્મ ભરી શકે. એટલે કે એપ્રિલ મહિનામાં વેકેન્સી આવી હતી. ઓકે, ત્યાર પછી આ વેકેન્સી માટે, જો આ વેકેન્સી કોના માટે હતી? દિવ્યાંગ ઉમેદવારો. બરાબર, એટલે કે ફિઝિકલ હેન્ડીકેપ સ્પેશિયલ રિક્રુટમેન્ટ ડ્રાઈવ હતી આ. હવે ત્યારબાદ આ વેકેન્સી માટે સિલેબસ પણ ડિક્લેર કરી દીધો હતો GSSB દ્વારા. બરાબર, તો આના વિશે પણ સ્પેશિયલ આપણે વિડીયો બનાવીશું, સારી રીતે સમજાવીશું કે તમારે તૈયારી કઈ રીતના કરવાની છે. પણ હમણાં તમને બેઝિક આઈડિયા આપી દઉં. મેં જે તમને કીધું પાર્ટ એ અને પાર્ટ બી, હવે સમજો કે આપણી વેકેન્સી હમણાં આવી અને એપ્રિલમાં વાયરમેનની વેકેન્સી આવી હતી. તો સિલેબસ મારા મત મુજબ 99% આ જ આવશે. તમારે જો તૈયારી સ્ટાર્ટ કરવી હોય તો તમે આરામથી કરી શકો. આ જ સિલેબસ આવશે આપણો પણ. બરાબર, પાર્ટ એમાં મેં તમને કીધું કે મેથ્સ રીઝનિંગના ટોપિક આપ્યા છે, ગુજરાતીમાં જોઈ લઈએ. બરાબર, આઈટીઆઈ કરેલું છે વિદ્યાર્થીઓ ગુજરાતીમાં કમ્ફર્ટેબલ વધારે હશે, તો ગુજરાતી અને ઇંગ્લિશ બંનેમાં આપેલું છે. બરાબર, તો ગુજરાતીમાં તમે જોઈ શકો મેથ્સ રીઝનિંગ, ઉંમર આધારિત, વેન આકૃતિ, લોહીના સંબંધ, સંખ્યા પદ્ધતિ, સાદુરૂપ, ટકાવારી, નફોખોટ, ગુણોત્તર, ભાગીદારી, સમય અને કાર્ય. બરાબર છે, કામ મહેનતાણું. પછી ભાગ બી એટલે પાર્ટ બી માં, એટલે પેલું જે આપણું કેટલા માર્કનું હતું? 60 માર્કનું. પાર્ટ બી 150 માંથી જે 30 માર્કમાંથી 10 માર્ક બંધારણ. જોજો, 10 પ્રશ્નો 10 ગુણ બંધારણ. બરાબર, ત્યારબાદ વર્તમાન પ્રવાહના 10 પ્રશ્નો 10 ગુણ, ગુજરાતી અંગ્રેજી કોમ્પ્રિહેન્શન 10 પ્રશ્નો 10 ગુણ, અને ત્યારબાદ આપણે ઇલેક્ટ્રિશિયન અને વાયરમેનને રિલેટેડ જે સિલેબસ છે તે સલામતી અને પ્રેક્ટિસ એન્ડ હેન્ડ ટૂલ્સ 10 પ્રશ્નો 10 ગુણ, મૂળભૂત વાયરિંગ પ્રેક્ટિસ 10 પ્રશ્ન 10 ગુણ, મૂળભૂત ઇલેક્ટ્રિકલ પ્રેક્ટિસ 10 પ્રશ્નો 10 ગુણ, એસી સર્કિટ, ડીસી જનરેટર, બરાબર, સિંગલ ફેઝ મોટર, પાવર ઇલેક્ટ્રોનિક્સ, ઇલેક્ટ્રિકલ પાવર ટ્રાન્સમિશન વિતરણ, મકાન વીજળીકરણ. બરાબર છે, તો આ બધા સિલેબસ 120 માર્કનું છે, એટલે કે ટેકનિકલનું આપેલું છે. આમ સિલેબસ જે એપ્રિલમાં વેકેન્સી આવી હતી એનો ડિસાઇડ છે, એટલે કે ડિફાઇન છે. 99% આ જ સિલેબસ આપણા માટે પણ આવશે, ને આપણે પણ આ રીતે તૈયારી કરવી દીધી છે. ઓકે, હવે આની અંદર નોંધમાં જોજો જરા, જે વિદ્યાર્થીઓ કન્ફ્યુઝ હોય તો દેખાય છે ને બધાને ક્લિયર? ઓકે, પાર્ટ એના પ્રશ્નો ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં રહેશે, બંને લેંગ્વેજમાં રહેશે. આવું કીધું છે એનો મતલબ કે ઓનલાઈન ટેસ્ટ હોય તો જ આ રીતનું થાય છે. એમ તો ઓફલાઈનમાં પણ અમુક વાર અંગ્રેજી ગુજરાતી આવે છે. પાર્ટ બી માટે ભાષા નીચે મુજબ રહેશે. જો શું? બંધારણ, વર્તમાન પ્રવાહ ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં બંનેમાં. કોમ્પ્રિહેન્શનમાં ગુજરાતીમાં અને અંગ્રેજીમાં. શૈક્ષણિક લાયકાતને સંબંધિત વિષય અને તેની ઉપયોગિતાને લગતા પ્રશ્નો ગુજરાતી અને અંગ્રેજી બંનેમાં રહેશે. એટલે કે ટેકનિકલ જે આપણા ક્વેશ્ચન છે તે બંને લેંગ્વેજમાં, ગુજરાતી અને અંગ્રેજી. ઓકે, ત્યારબાદ એવું કીધું છે કે ભલે 10-10 માર્ક ને એવું બધું કીધું છે, પણ એમના મુજબ એ લોકો ચેન્જ કરી શકે. ઓકે, તો આ 21 મેના રોજ આ સિલેબસ આપેલો હતો. કઈ પોસ્ટ માટે? વાયરમેનની પોસ્ટ માટે. GSSB પર તમે સર્ચ કરી શકો, એડવર્ટાઇઝમેન્ટ નંબર 257 2024-25. આ બધી પીડીએફ હું આપણા વોટ્સએપ ગ્રુપમાં મૂકી દઈશ. બરાબર છે. હવે જે વિદ્યાર્થીઓ તૈયારી કરવા માંગે છે તો ફોર્મ ભરવાનું સ્ટાર્ટ થઈ ગયું છે. કોઈ પણ ભૂલ કર્યા વગર, કોઈ પણ મિસ્ટેક કર્યા વગર ફોર્મ ભરી દો. અને જો તમે કન્ફ્યુઝ છો, કંઈ પણ તમને ક્વેરી છે, તો મેં તમને નંબર કીધો 6354999091 પર તમે મને કોલ કરી શકો. બરાબર છે, ફરીથી અહીંયા લખી દઉં છું. 6354999091 તમે મને કોલ કરી શકો. અને જો તમારે તૈયારી કરવી હોય તો કન્ફ્યુઝ છો કે કેવી રીતના વાંચવું છે,
બરાબર. તો તેના માટે પણ તમે મને કોલ કરી શકો અને આપણું વોટ્સએપ ગ્રુપ ખાસ જોઈન કરી લો. આ પોસ્ટને રિલેટેડ આપણે કોર્સ લાવવાનું વિચારી રહ્યા છે. જો તમે પણ એગ્રી હો કે કોર્સ આવવો જોઈએ તો તમે મને તમારું સજેશન કમેન્ટમાં આપો અથવા તો વોટ્સએપ ગ્રુપમાં પણ ચર્ચા કરી શકો છો. ઓકે, આ કોર્સ પર અમે કામ શરૂ કરી શકીએ તમારા સજેશન પરથી. ઓકે, ઓલરેડી અમારા કોર્સ લોન્ચ છે અને સારા એવા વિદ્યાર્થીઓ છે, તમે રિસ્પોન્સ રિવ્યુ લઈ શકો. ઓકે, તો આશા રાખું કે તમને બધી જ માહિતી મળી ગઈ હોય. જેટલી પણ માહિતી આપી હોય તમને યુઝફુલ હોય, અને એના સિવાય જો તમે મેં તમને કીધું તે પ્રમાણે કન્ફ્યુઝ હોવ તો તમે મને કોલ કરી શકો. બરાબર છે. ઓકે, તો ફોર્મ ભરવાનું સ્ટાર્ટ થઈ ગયું છે આજથી જ. બધા ફોર્મ ભરી દેજો વિધાઉટ એની મિસ્ટેક અને તૈયારી શરૂ કરી દેજો. આપણી એક્ઝામ એપ્રોક્સ સમજો કે આજે એડવર્ટાઇઝમેન્ટ આવી છે, ફોર્મ ભરવાનું આજથી શરૂ થાય છે, 25 તારીખ લાસ્ટ ડેટ છે, તો 5 મહિના તો ગણીને ચાલીએ. બરાબર. બધી જે ભૂતકાળની વેકેન્સીઓ છે એમાં આ પ્રકારનું જ થયું છે કે વેકેન્સી આવે, ફોર્મ ભરવાનું સ્ટાર્ટ થાય, પછી 5-6 મહિના પછી એક્ઝામ થતી હોય છે. તો તમારી પાસે પણ ઇનફ ટાઈમ છે. મેથ્સ રિઝનિંગની તૈયારી કરો, પાર્ટ બી ની તૈયારી કરો અને તમે સરકારી નોકરી મેળવી શકો વાયરમેન. બરાબર, રોડ અને બિલ્ડિંગ ડિપાર્ટમેન્ટમાં. ઓકે, તો આજે આ વિડીયોને આપણે સ્ટોપ કરીએ. નવી અપડેટ આ ભરતીને લઈને જ્યારે પણ કોઈ આવશે ફરીથી તમારી સામે આવીશું. ત્યાં સુધી બધા વાંચવાનું ચાલુ રાખો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ફરીથી મળીએ. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ, જય ભારત.